हमारा गुजराती जुगाड़ होता है ये लोग माने લઈ જાવ સાયકલ યાત્રામાં એડ કરી આપણે હિંમતનગરના ભાઈ મારા છે ભાઈ તમારું નામ શું છે? અરે પાક્કો હાલો હાલો પહેલા પાણી ચડી જાય ને તો બહુ સારું. આ છે મિત્રો મારું લીલા કલરનું હેલ્મેટ. આ છે મારા ભાઈ અહીંયા છે રોહિતભાઈ. હા મિત્રો મારું નામ સાહિલ નાગર, સુરત થી કરું છું અમરનાથની સાયકલ યાત્રા, જે ઓલમોસ્ટ 2000 કિલોમીટરની મારી યાત્રા છે. આજે મારો 7મો દિવસ છે મિત્રો. જો અહીંયા છે ને કેટલો ત્યાં મેં રોકાણ હતા, અહીંયા ખાલી ચા પીવા હતા. એટલે મિત્રો આજે આખા દિવસમાં શું થવાનું છે, કેટલી તકલીફ પડવાની છે કાંઈ ખબર નથી. હિંમતનગરના ભાઈ મારા છે ભાઈ તમારું નામ શું છે? અરે પાક્કો હાલો હાલો બોલો યાત્રામાં લઈ જાવ સાયકલ યાત્રામાં એડ કરી આપણે. બસ બધું મહાદેવના ભરોસે મિત્રો. કાલે ઘણી તકલીફ પડી હતી, જાઓ કાલનો બ્લોગ જોયો. ઓકે મિત્રો આજે જઈએ આપણે આગળ ઉદયપુર, કદાચ છોટવાનું છે, ખબર નહીં શું થાય આગળ, ક્યાં રોકાવાનું છે આમ જાણે. બસ બધું મહાદેવના ભરોસે છે. બસ થોડોક સપોર્ટ કરજો મારા ભાઈને, એટલું બસ કરે. ઓકે મિત્રો જો અડધો કલાકથી સાયકલ હાકીને જો અહીંયા છાડા એ વસ્તુ મિત્રો બેઠા છે. જો અહીંયા પણ મિત્રો ડોગી છે. હા મિત્રો 2 દિવસથી જ્યાં ડોગી ફેલાવી જો. અરે બોલ શું છે? બોલો યાત્રામાં લઈ જાવ સાયકલ યાત્રામાં એડ કરી આપણે. આવું છે, આવું યાત્રામાં. ચાલો મિત્રો ઘડીક આરામ કરી, તડકો છે બહાર, ઘડીક આરામ કરી, ઘડીક રસ્તા ઉપર, ઘડીક નીચે, ઘડીક ઉપર, ઘડીક નીચે એવા આવે છે. તો એ કાંઈ ને ધીમે ધીમે અકારી. ઓકે મારા કલેજા ઘડીક આગળ નીકળ્યા. જો આપણે હિંમતનગરના ભાઈ મારા છે ભાઈ તમારું નામ શું છે? વિજયભાઈ. તમારું? તમારું? હા આપણા ગુજરાતી ભાઈ છે. જો એમ તો એને કીધું કે નાસ્તો કરીને જજો, અમારે કરવાનો નહોતો, પણ જો ખાલી ચાય પીને નીકળ્યા આગળ. અને આવજો, હિંમતનગરનો પ્રેમ છે. થેન્ક યુ સો મચ તમારા ત્રણેય ભાઈઓનો. ઓકે આવો પ્રેમ આપતા રહેજો તમે પણ. કાંઈ નહીં મિત્રો, જો ઘડીક નાસ્તો કરીને ખાલી ચા પીને નીકળ્યા આગળ. ઓકે મહાદેવ. અમારા કલે આવે ચા ને બિસ્કિટ ખાઈ લીધા છે. જો અમારી સાયકલ ઊભી છે. તો મિત્રો હાલો ઘડીક હિંમતનગરના ભાઈઓ છે, ઘડીક વાતચીત કરીને નીકળે આગળ. ઓકે મહાદેવ. મિત્રો અમારે તો ત્રણેય સાયકલમાં કાંઈક વાંધો છે. ત્રણેય પાછળ ટાયરમાં હવા નીકળતા નહીં. મિત્રો જો આપણા ભાઈ છે. મિત્રો માર તો કાલે હવા પડી હતી. આ જોઈ તો બારી મિત્રો ધીમે ધીમે નીકળે. મારે એવું છે, ધીમે ધીમે બહાર આવશે ભાઈ સાયકલમાં પણ. અને મિત્રો અમારા ભાઈ છે. ભાઈ તમારું નામ શું છે? તમારું નામ શું છે? ભરતભાઈ પંચાલ. ક્યાંથી જો તમે? વડોદરાથી. મિત્રો વડોદરાનો પ્રેમ છે અને ઘણો સપોર્ટ કર્યો છે. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અરે પાક્કો હાલો હાલો. આ વડોદરાનો પ્રેમ છે યાર. તો મારા કલેજા જો તને સાયકલમાં હવા પુરાઈ ગઈ છે. મિત્રો માર તો લાવો હવે પંપ લો. હા જો હા कुछ तो गोलमाल है दया, कुछ तो गड़बड़ है तीनों के टायर में. एक साथ पंचा नहीं पड़ता. डोसा लागी ગયા છે તને. તને સાયકલ માં લોકો જો તને લાઈન માં ઉભી, તને હવા પુરાઈ બીજા સાયકલ માં જો શું છે. નહીં રોહિત પંચર ગોતી દો, 50 રૂપિયા આપી દેજો. પંચર કરાવી મજા કરતો હતો. તો મિત્રો જો રોહિતભાઈ ગયા છે ને પૂછવા સાયકલ નું કે પંચર કરો છો કે નહીં. કેમ કે મિત્રો બધાને બધે ન કરતા પંચર, એટલે મને જો પૂછવા ગયા છે. કેમ કે એની સાયકલમાં થોડોક લોચો છે ટાયરમાં, એટલા માટે જો પૂછવા ગયા છે ત્યાં. મિત્રો જો પંચર હા પાડી છે, એટલે જો અહીંયા રોહિતભાઈ સાયકલ જો આ બધા આમ ટપાડી લઈ જાય, પછી મારી અને ભાઈભાઈ સાયકલ જો અહીંયા લોક મારી દઈ. કેમ કે હું ભાઈભાઈ ને આવો તો એના છાડ્યો છે, એટલા માટે જો અહીંયા પછી અહીંયા લોક મારીને. ઓકે हमारा गुजराती जुगाड़ होता है ये लोग मारने का गुजराती जुगाड़ जो मेरा साल में गए थे गुजराती जुगाड़. તો રેડી કરી નાખ્યું છે. હા જો કડક લાકડા જેવું કરી દીધું છે. અને અમે હું ભાઈ કર્યો હતો, પહેલી વાર કર્યું છે. ભાઈ તમારું નામ શું છે? વિકાસભાઈ કરી દીધું છે. હિન્દીમાં બોલ ને, રાજસ્થાનમાંથી. અરે હિન્દી ને આપણે ગુજરાત પ્યોર કાઠિયાવાડી. આપણે બધા મિક્સમાં આવ્યો, હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધા મિક્સમાં આવી. હાલ થઈ ગયું પંચર, હવે નીકળે આગળ. મિત્રો અમે અહીંયા થોડોક ટાઈમ બેઠા હતા છાયડામાં. જો આ બે ભાઈ આવ્યા છે. ભાઈ તમારું નામ શું છે? જયદીપભાઈ. અને તમારા ભાઈ તમારું નામ?
ક્યાંથી તમે બે દિવસ ભાઈ? અને મિત્રો અમે આગળ ગયા હતા, સાયકલ જોઈને પાછા આવ્યા. અને જો એટલો બધો નાસ્તો આપ્યો છે. આ છે અમારા ગુજરાતી લોકોનો પ્રેમ અને જામનગર લોકોનો પ્રેમ. બસ આવો ને આવો પ્રેમ આપતા રહેજો તમે બધા. અને મિત્રો જો ઘડીક આરામ કરીને આ બધું કંઈક સામાન કંઈક ગોઠવશું, કેમ કે જગ્યા છે ને તો કંઈક કરશું એડજસ્ટ. જો આરામ કરીને ઘડીક નીકળે આગળ. ઓકે મહાદેવ. અને મિત્રો ભાઈની સ્વીટની દુકાન છે. જુઓ અમે આ કચોરી ખાધી હતી, એક નંબર, ના પૂછો વાત, એટલી મસ્ત. ભાઈ દુકાનનું નામ નવકાર સ્વીટ. હા રેડી હો. તમે જો જામનગર આવો ને તો જવાનું ભૂલતા નહીં. અમે ખાધી કચોરી, વાત નો પૂછે એટલી મસ્ત છે ને કઈ વાત જ જવા જો, એટલી મસ્ત. તો કઈ ને હાલો કે સેટિંગ બેટિંગ કરી કાન ભાવિકભાઈ, પછી આગળ નીકળે. હવે મિત્રો અત્યારે ઓલમોસ્ટ બપોરના 2 વાગ્યા છે. અહીંયા કઈ પેટ્રોલ પંપ છે, જો ત્યાંથી મિત્રો આરામ કરીને નીકળી ગયા હતા. ભાવિકભાઈ ગયા છે મારી સાયકલ અહીંયા, અને 2 સાયકલ જો આમ છે. આરામ કરી છે. તડકો એટલો છે ના પૂછો વાત. તડકો છે એની સાથે પવન છે, એટલે મજાની વાત એ છે. અને પાછી દુઃખની વાત એ છે કે ઢાળ છે. આમાં હવે પવન ઉપર આવે, તડકો અત્યારે આવે છે, પરંતુ પવનની રાહત મળે છે. પણ જે આ ઢાળ આવે ને, અરે એ થાક લાગે એટલે ના પછી વાત. ઘડે ઘડે બધું ફૂંકાઈ જાય શરીર. હંમેશા સોડા કરતાં વધારે પાણી પીએ, કેમ કે પાણી આપણા શરીર માટે બહુ સારું. એટલે સોડા ખાવ ઓછી અને પાણી વધારે. ઘડે ઘડે આવે ને પેટ્રોલ આખા બાટલા પી જાય પાણીના. એટલા માટે જો ધીમે ધીમે આરામ કરીને આગળ નીકળે. ઓકે મહાદેવ. ભલે જાઓ, ઓલમોસ્ટ 4 વાગે ગયા છે. જો લાગી ભૂખ છે. આવો જો આ રસ્તા છે, ઘડીક ઉપર ઘડીક નીચે, ઘડીક ઉપર ઘડીક નીચે એવા છે. એટલે હાલતા હાલતા ઘડીક આવ્યો ને થાક લાગ્યો છે. અને આ ગરું સુકાઈ જતું ઘડે ઘડે. જો કચોરી કાઢી છે, જો ઓલા કાકા આપી હતી ને એ જો કચોરી કાઢી છે. હવે કાજુ કતરી છે. અને ચાલે કે કાજુ કતરી બેગમાં છે, ચાલે કે મન ન્યા રહે છે ઘડે ઘડે. લે પ્રસાદી છે, ન્યા નથી આવું તારે. બહુ મસ્ત છે. મિત્રો અત્યારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. પાણી પીવું છે, એક ટીપું પાણી નથી ઘણા સાયકલમાં. અને અત્યારે હાલ ઉદયપુર વાળા હાઈવે પરથી જો આવા રસ્તા બપોરના 2 વાગ્યા કરે છે. એમ મહેનત, એક દુકાન નથી આવી હજી. ઘણા સાયકલ મિત્રો પાણી નથી. પાણી પીવું છે, હાવ ઘરો હુકાઈ ગયું છે, બોલાતું નથી. હવે બસ માધવને પ્રાર્થના કે દુકાન આવે તો ખરો. અત્યારે 6 વાગવા આવ્યા છે. રાત્રે ક્યાં હોવાથી નથી ખબર. મેપમાં જોયું પેટ્રોલ છે આગળ, જોઈ ત્યાં શું કહે છે. પહેલાં પાણી જડી જાય ને તો બહુ સારું. અત્યારે મિત્રો ત્રણેય ભાઈઓની હાલત ખરાબ છે પાણી વગરની. જો અત્યારે આવી છે પાણી લો, સાયકલ મૂકી છે આમ. પાણી વગર હાવ આમ હાવ શરીર ખેલ છે એવું લાગ્યું. અને જો પાણી લેવા આવ્યા છે અહીંયા. મારા કલેજા જો 6:30 થઈ ગયા છે. હવે એક મંદિર છે બાબા રામદેવજીનું. મિત્રો રોહિતભાઈ ને ભાઈ ગયા છે, સાયકલ પડી છે. હવે જોઈએ શું સેટિંગ થાય. ઓકે. અને જો હમે દેખાય પેટ્રોલ પંપ છે, એક પેટ્રોલ પંપ છે. હવે જો અહીંયા સેટિંગ છે ને તો ત્યાં, અને જો ત્યાં કદાચ ના પાડશે ને તો હવે આગળ તો ઘણું આઘું છે, 15 કે 20 કિલોમીટર જેવું છે આગળ. હવે જોઈએ આમ તો અહીંયા મંદિર છે એટલે કઈ વાંધો જ નહીં. હવે જોઈએ હવે શું કહેશે બે ભાઈ, પૂછવા ક્યાં છે. હવે જે છે સાચો. ઓકે ફાઇનલી કલેજા જો અહીંયા હા પાડી છે. જો અહીંયા બધો સામાન મૂક્યો છે, સાયકલ મૂકી છે. મિત્રો આ સાઈડ આવી ક્યાંક જગ્યા છે, મંદિર છે બાબા રામદેવ પીરનું. ઓકે જો અહીંયા હા પાડી છે. આવી મસ્ત જગ્યા છે. જો સામે છે મંદિર, આ ટાઈપ જગ્યા છે. હવે છે ને રાતે કંઈક મેગી કંઈક પ્રોગ્રામ ગોઠવશું મેગીનો. થોડી ઘણી ભૂખ લાગી છે. ઓકે હવે નાહી લઈ. અમે 2-3 દિવસ કોઈ નથી નાહ્યું. આ બે જો આમ નાયા વગરના છે. મારી ઘોડે હું નથી નાહ્યું 2 દિવસથી. એટલે હાલો નાહી લઈ હડકાથી. હું નથી કીધું ખરી, હું ક્યાં નાહ્યો છું. મસ્ત ઘહીને નાહી લઈએ. જો હાથ કેવા થઈ ગયા નહીં દેખાય પટ્ટો. જો એક આ સાઈડ અને મિત્રો જો આ સાઈડ. હવે ખબર ને સુરત પોખશું ત્યારે કેવા હાથ થઈ જાય. ઓકે હવે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. મહાદેવ. તો મારા કલેજા જો આવું કંઈક સેટિંગ બંદોબસ્ત કર્યો છે તાપણું કરવા માટે. મેગી બનાવવાનો વિચાર છે. જો કેમ કે ગેસ સ્ટવમાં પડ્યો છે મારા ભાઈ, પણ જો અહીંયા અત્યારે ઉપયોગ કરશું ને તો જે પહાડમાં જે ઉપયોગ કરવાનો બાકી છે. એટલે જો આવું કંઈક સેટિંગ કરી છે. જોઈ થાય તો ઠીક, ફોન પકડો તો બાકી મહાદેવ. હાથ
તો મારા કલેજા મસ્ત પથારી થઈ ગઈ છે ત્રણેય ભાઈઓની. હાલો મારા કલેજા વ્લોગનો કરી એન્ડ. આઈ હોપ મારા કલેજા તમને આ વ્લોગ સારો લાગ્યો, સારો લાગે શું ખબર છે ને, લાઈક શેર ને સબસ્ક્રાઇબ વાળી ચેનલને હા તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા ને. હા મિત્રો, કાલે સવારે વહેલા ઊભા થવાનું છે મારે, કેમ કે જે મારે નાવાનું બાકી છે. અંધાર થઈ ગયો, થોડી બીક લાગતી હતી. બીક લાગતી હતી, દાંત પડવામાં બીક લાગે થોડી ઘણી. ઓકે, પહેલા કે ઠેક ભરવી પડી. ઓકે, ક્યાંય મેં કાલ સવારે વહેલું શાંતિ એટલે આજે સુઈ જાય. ઓકે, તો કાંઈ નહીં, બસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ જો અને બેલ આઇકન ઓન કરી નાખજો. ઓકે, જેથી પણ નવા બ્લોગ આવે ને તો તમને પહેલા દેખાય. ઓકે, હા ને હા, કમેન્ટમાં હર મહાદેવ ભૂલતા નહીં. હર હર મહાદેવ. સ્ટાર્ટિંગ ભૂલાઈ ગયું.